જય શ્રી કૃષ્ણ કાનું તો ઉઠાડવા પડ્યા બીજા બેન ને વહેલું સુઈ જવાય ને સાંજે સુવામાં ના સમજે કા નારાયણ મહાદેવ કેમ છો બધા મજા? મને નવા વ્લોગમાં સ્વાગત છે બધાને ભગવાન હાજર નવરા એવી શુભેચ્છા. સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે ડિસ્પ્લે થોડીક ઓછી ઓલી થઈ ગઈ છે એટલે ડિસ્પ્લેમાં જરીક આપણું ફેસ સરખાઈ દેખાય નહીં તો ચલાવી લેજો. પછી આપણે ફોન તો લેવો જ છે. આપણે યુટ્યુબમાં પહેલાં સિલેક્ટ થઈ જાય ત્યારે જ ફોન લેવો તાર લગે નક્કી કર્યું મેં તો. પછી એનો ફોન આપણી પાસે, પછી એને નવો ને આપણે જૂનો વાપરવાનો જ હોય. સેલ્ફી ઓછી લીધી છે એટલે આમ આપણે લઈ લઈએ. જો બધા કપડાં સરસ મજાના ધોઈ નાખ્યા છે. કેટલા બધા હતા આજે તો, કેમ કે મજાને પી લીધા છે. મસ્ત મજાનો નજારો સરસ મજાનો હોય. ધાબા ઉપર તો આપણે આવી ગયા છે. બીજા બેન આપણે સ્કૂલે વયા ગયા છે અને ભવ્યભાઈને હવે મળવાનો સમય આવી ગયો છે. 1 મહિનો થઈ ગયો અને હોસ્ટેલમાં મૂક્યો એટલે ક્યારે મળવા જાય કંઈ નક્કી નહીં. હવે રવિવાર હોય કે પછી હોય, પછીના રવિવાર. જો વરસાદનો પ્રોબ્લેમ હશે તો પછી રાખશે, નકર રવિવાર તો ફાઇનલ જ છે જવાનું. મજાના વાસણ જો સાફ સફાઈ થઈ ગયા છે. આપણે બાકી છે કચરા પોતા. મારા તુલસીમાં બહુ મસ્ત મજાના આ વર્ષે તો અમારે બહુ સરસ છે. કેટલા સરસ છે જો, કેમ કે કુંડિયાને ધૂળ બદલાવી પછી એમાં થોડુંક છાશ ને એવું પાતા ક્યારેક ક્યારેક, એટલે સરસ બહુ મસ્ત મજાના થઈ ગયા છે તુલસીમાં. એટલે તુલસીમાં છે અમારા. તમારે કોઈને હવે કોમેન્ટમાં જણાવજો, કેમ કે કુંડિયામાં ઓછા થાય. મારે હમણાં બહુ થતા નહીં, હવે સરસ થવા માંડ્યા છે. એક તો કેલ્બો તોડીને વેવ્યા હતા એ સરસ થઈ ગયા અને આપણા રોપડે ઝાઝા બધા છે જો, કેમ કે મીઠું પાણી હમણાં તો મળે છે વરસાદનું. બહાર હોય તે મસ્ત મજાના તો સરસ મજાના થઈ ગયા છે. થઈ ગયા તો વધારે ઝાંખો હતો. પછી આપણે નીચે એવા થોડુંક શૂટ કરવા જવું હતું તો ગયા હતા. પછી આપણે વહીવા નીચે. પછી મમ્મી આવે એટલે મળી લઈ ગયા છે. કચરો ના હોય, કેમ કે કચરાવાળો ગાડી ખોટવાડીનો ગામમાં તો હવે કચરાવાળો પણ આવવા માંડ્યો છે. પહેલાં તો ગામડે ન આવતા, હવે તો આવવા માંડ્યા છે. બધી સરકારે યોજનાઓ સરસ કહી છે. ઘરે ઘરે પાણી અમારે 3 માળે ચડી જશે. મસ્ત મજાની રહેવાથી મજા મોજે મોજ છે ગામડામાં. તો મમ્મી આવે એટલે લઈ લે કે એને કેવી મજા આવે છે ને ગામડામાં પૂછી લેવું. કચરો નાખીને આવી એટલે પછી આપણે વરગીએ આપણે કામે કચરા પોતા બાકી એ કરી લઈએ. પછી તો આપણે કન્ટિન્યુ બીજું કામ તો છે જ પગલુસણિયાનું, એવું તો હાયલા રાખશે. આવે એટલે બે મા દીકરાને મળી લઈએ. શ્રી કૃષ્ણ. હવે શ્રી કૃષ્ણ. હવે મારું કામ છે કચરા પોતાનું. હવે તો કચરા પોતાનું ગયું છે. જો વરસાદ બરાબર હોય તો મીલમાં જવાનું થાય, નકર છું ઘરે ઘરે નખો નવીન ધંધો હમણાં ફટાફટ કલે કે કન ધંધો ખોલીએ. સવારમાં જો કપડાં લેવા માંડ્યા છો, બધું વીખી નાખે આપણું. પછી જય શ્રી કૃષ્ણ. તમારો શું પ્લાન છે? હા, કપડાં તો ચેન્જ કરી લઈએ, આપણે આપણું કામ કરી લઈએ. હાલો હવે આમ જો તો ભણવા નથી જવું. ભણવા નથી જવું કા? શું થાય તને? ડોક્ટર સાહેબ તાર ફઈને તપાસ દે. એ ભાઈ સરસ મજાનું ગોદડું કરવા માંડ્યા છે. ડ્રેસ ને એવા કટ તૂટેલા બૂટેલા હોય એ બધા હમાઈ જાય, ઉપરથી સરસ લાગે કા? હો અંદર તૂટેલા ને બધા હાલે, ઉપર અસલ કવર આવી જાય, મસ્ત ગોદડું થઈ જાય. આપણે મીડિયાને પણ એમ કદે રસોઈ બની ગઈ છે. રોટલા બનાવ્યા છે અને ઢીંડોળાનું શાક બનાવ્યું છે. સરસ મજાનું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટાટા બાય, મળીએ નેક્સ્ટ વિડીયો.